સીતારામ બધાને। તો આજે હું બનાવવાનો છું ભાત વઘારેલા। તો ભાત કંઈક બાફી નાખ્યા છે। અહીંયા આપણે ટમેટું, ડુંગળી, મરચું, ચાકુ અને એક ડીશ લઈ લીધી છે। તેમાં બધું કટિંગ કરી અને નાખવામાં આવશે। અને આ ભાત આપણા મસ્તીના છૂટા છૂટા બાફી નાખ્યા છે, જેમાં મેં પાણી નાખ્યું હતું અને થોડુંક તેલ નાખી અને ભાત નાખી દીધા હતા અને ભાતને થોડીક વાર ગેસ ઉપર બાફવા રાખી દીધા હતા। તો હવે હું અત્યારે મસ્તીનું કટિંગ કરી લઉં થોડું ઘણું। તો અત્યારે કટિંગ કરી જોવું હોય તો જોવું જોઈશે, જોવાનું જોઈએ ને, તો ચલો જોઈ નાખી અને હું કટિંગ કરી નાખું ફટાફટ। આપણે કરી દઈએ ગેસ ચાલુ। થઈ ગયો ગેસ ચાલુ। તપેલું ગેસ ઉપર મૂકી દીધું। તેલ આમાં છે, તેલ નાખવાનું છે આપણે એક પાવરું, બીજું પાવરું અને આ અઢી પાવરા તેલ। એને કરી દઈ બંધ, કેટલી રાખી દઈ અને લઈ લઈએ આપણો મેગી મસાલો, ગરમ મસાલો અને આમાંથી હવે અત્યારે તેલમાં જ્યાં લગણ ઓલું ન થાય ત્યાં લગણ રહેવા દેવાનું છે। ગરમ થાય પછી નાખવાનું છે થોડુંક જીરું, થોડીક રાઈ, થોડુંક ગરમ થવા દેસી, હાથમાં ચમચો રાખવાનો છે। તો તેલ જો હવે આ રીતનું ગરમ થાય છે, મસ્તીનું ગરમ થઈ ગયું। હવે નાખવાનું છે આપણે આદુ લસણની પેસ્ટ, એક જ મિનિટ। આદુ લસણની પેસ્ટ મૂકી દીધી છે। હવે નાખવાનું છે ચલાણું, મીઠું, ઉખડું, મીઠું, હળદર, ચટણી થોડીક વધારે રાખી, તીખા રાખી પૈસી। હવે એને હલાવશું। આ રીતની ગ્રેવી જેવું થઈ જાય પછી આપણે લેવાનું છે જે આપણે આ કટિંગ કર્યું એ નાખવાનું છે આમાં। થોડીક સાંત રાખવી પડે, બરે પછી આ મજા આવે ખાવાની। હવે ભાત નાખવાના છે। ભાત બધા નાખી જ દેવાના છે। આ તો થોડા થોડા ઓમ નાખવું જોઈએ, એક હાથમાં કેમેરો છે એટલે, આઈ મીન ફોન છે એટલે। 2000 years later. તો આ છે આપણા ભાત।